હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું શરીરમાં નવી સ્ફૂર્તિ અને તાજગી લાવવાના આસનો, જેમાં પહેલું છે મયુરાસન, જે આપણે સૂઈ અને આપણા બંને હાથના પંજા વડે આપણે આખા શરીરને બેલેન્સ કરવાની ટ્રાય કરશું. પહેલાં પગ નીચે રાખશું અને પછી ધીમે ધીમે ઉપર લઈ જઈશું. બીજું આસન છે પશ્ચિમોત્તાસન, જેમાં પગની ઘૂંટણ નીચે રાખવાના છે અને માથું ઘૂંટણ તરફ લઈ જવાનું છે. આ વખતે બની શકે કે તમને પગ થોડી વાર દુખે, તો તમે એવું નથી કે એક જ સાથે કરો, ધીમે ધીમે કરીને પણ આ આસન કરી શકો છો. ત્રીજું છે સર્વાંગાસન. સર્વાંગાસન બહુ મોટી ઉંમરની વ્યક્તિ હોય તો ન થઈ શકે, પણ બાકીના આસનો એ કરી શકાય. અને ચોથું છે શીર્ષાસન. આ તો મને એવું લાગે છે કે 10% જ વ્યક્તિઓ કરી શકે છે, કારણ કે ઘણું જ અઘરું આસન છે અને સ્ત્રીઓ માટે પણ કોઈ નામુમકિન જેવું મને દેખાય છે. જો તમારાથી થતું હોય તો પ્લીઝ કમેન્ટ. પાંચમું આસન છે મત્સ્યાસન. એમાં માછલીના શેપ જેવું આસન હોય છે આપણા શરીરનું. છઠ્ઠું છે શલભાસન, અને એમાં આપણે પહેલાં માથું જમીન ઉપર અને પછી ઉપર લેવાનું. શલભ મતલબ કે હોડી જેવો આપણે આકાર કરવાનો છે આપણા શરીરનો. અને ભુજંગાસન. ભુજંગાસન એક એવું આસન છે જે આપણે જે સૂર્ય નમસ્કાર કરીએ છીએ એમાં પણ એ ઇન્ક્લુડ છે. જો તમે સૂર્ય નમસ્કાર કરતા હોય દરરોજ, તો ભુજંગાસન તમે સ્કીપ કરી શકો છો. બાકી આ તમામ એવા આસનો છે જે તમને નવી સ્ફૂર્તિ અને તાજગી આપે છે. આપણને ખબર છે કે સવારે ઉઠીને આપણને આળસ આવતી હોય, તો આ આસનો કરવાથી તમને સ્ફૂર્તિ મળશે અને તાજગીનો અનુભવ પણ થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આવા જ આસનો તમારે જોતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. વધુ માહિતી માટે કમેન્ટ પણ કરી શકો છો જો કાંઈ તમને પ્રશ્ન હોય તો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.